ખોણીએ ગોળ ચોપડી દીધો છે, ખાવું હોય તો ખાવ, મોઢું પોગે તો, નકે નહીં ખાવાનો. મગફળી લઈને આવ્યો છું. 200 ટોકન હતા, 200 ટોકનની જાહેરાત હતી. 200 ટોકન લઈને આવો એટલે તમારી મગફળીનો તોલ થઈ જાય. હવે અત્યારે એવી કન્ડિશન છે કે 150 ઢગલાનું પેન્ડિંગ છે, એમાં 600 રૂપિયાથી હરાજી મેકે છે, પલ લેલી છે. આ છે વાતાવરણ પ્રમાણે મગફળી લીલી જ અત્યારે આવે. હવે અત્યારે જે બહારના ટ્રેક્ટર પડ્યા છે 200, એની કન્ડિશન એવી છે કે એનો જ્યાં ઢગલો નહીં થાય એક રાતમાં કે 2 રાતમાં, ત્યાં સુધી ખાતર થઈ જવાનું છે મગફળીનું. અને આ રહ્યા 600 ના 500 કરીને મગફળી લેવાના છે અને એનો પાલો કરીને 1300માં વેચવાના છે. એટલે ખેડૂતની આ પરિસ્થિતિ છે. આમાં રાખે એનો કોઈ ફાયદો નથી લાઈનમાં. એટલે એની એ ડિમાન્ડ છે કે અમને આ ચોગાન પડ્યું છે, સરે અમને રજૂઆત કરી, કોઈ પ્રશ્નનો હલ નથી. અમને ખોણીએ ગોળ ચોપડી દીધો છે, ખાવું હોય તો ખાવ, મોઢું પોગે તો, નકે નહીં ખાવાનો. અને અહીંયા અમે ઉભારી હતા, કપાસ બંધ કરાયો હતો ત્યારે અમારો પ્રશ્ન સાંભળવા આવ્યા. અમને ઓફિસમાં લઈ ગયા ખેડૂતને, મેન ખેડૂતને જેટલા આગેવાન હતા અમને લઈ ગયા ને અહીંયા કપાસનો નિકાલ કરાવી દીધો. અને અમને બારે ઓફિસમાં કે હવે તમારો પ્રશ્નનું સમાધાન નહીં થાય. એમનો વાત થઈ ગઈ કે ભાઈ આપણો કપાસ અંદર આવી ગયો. એટલે અમારી કન્ડિશન અત્યારે એવી છે કે મગફળીમાં અત્યારે બધા પાછા લઈ જાય તો 5-7 હજારનું વેરંટાઈજ ચડે એવું છે બધા ખેડૂતને. અને 600 રૂપિયામાં મગફળી અત્યારે માંગે છે. તો આમાં અમારા ખેડૂતને શું કરવું એ તમે સરકારને કંઈક અપીલ કરો કે આમના કંઈક ધ્યાન દે. ન કે આના છોકરા રહ્યા ને ખેડૂતના એ મરી જવાના છે ભૂખાન તરસ્યા, અને ખેડૂતે મરી જવાના છે, અને જમીન વેચવાના વાળા આવશે. તમારા કારખાના કરવાના છે તો કરો, પણ ખેડૂતને કાં મારીને કરો, એમ આ પ્રશ્ન છે અમારો.